લગ્નગાળાની રંગત વચ્ચે ધામધૂમથી દીકરીના લગ્નની તૈયારી ચાલતી હોય અને એવામાં જો અચાનક કોઈ કહી દે કે તમે મહિનાઓ પહેલા બુક કરેલું ટાઉન હોલ અચાનક કોઈ મોટા સરકારી કાર્યક્રમ માટે જતું રહ્યું છે તો એક સામાન્ય પરિવારની શું હાલત થાય? ચિંતા, બેચેની અને રાતની ઊંઘ હરામ. જામનગરના એક પરિવાર સાથે બરાબર આવું જ બનવાનું હતું. દીકરીના લગ્ન માટે પરમાર પરિવારે મહિનાઓ પહેલા જામનગર ટાઉન હોલ બુક કરાવ્યું હતું. કાર્ડ છપાઈ ગયા, મહેમાનોને જાણ થઈ ગઈ, ડેકોરેશનથી માંડીને કેટરિંગ સુધીની બધી વ્યવસ્થા થઈ ગઈ અને અચાનક ખબર પડી કે એ જ ટાઉન હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કાર્યક્રમ નક્કી થયું છે. પરિવારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો. લગ્નગાળામાં અચાનક નવું હોલ શોધવું, મહેમાનોને ફરીથી જાણ કરવી, નવેસરથી વ્યવસ્થા ઊભી કરવી, આ બધું જ શક્ય જેવું લાગતું નહોતું. જો કે પરિવારે અરજી કરી અને વાત મુખ્યમંત્રી સુધી પહોંચી અને પછી જે થયું એ એટલું સરળ અને માનવીય હતું કે ખુશીઓ બમણી થઈ ગઈ. મુખ્યમંત્રીએ તુરંત જ તંત્રને સૂચના આપી કે આપણા કાર્યક્રમનું સ્થળ બદલો, દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા છે. બસ એક જ વાક્યમાં પરિવારની રાતની ઊંઘ પાછી આવી અને હવે મુખ્યમંત્રીનો કાર્યક્રમ ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે યોજાશે અને ટાઉન હોલમાં દીકરીના રંગે ચંગે લગ્ન લેવાશે. દીકરીના કાકા બ્રિજેશભાઈ પરમારે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે લગ્નગાળામાં નવું સ્થળ શોધવું, મહેમાનોને જાણ કરવી, નવી વ્યવસ્થા કરવી એ બધું જ અમારા માટે અઘરું હતું, પણ મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા. આ ઘટના ફક્ત એક સ્થળ બદલવાની નથી, આ એક પરિવારની દીકરીના સપનાને માન આપવાની વાત છે. આ સંવેદનશીલતા છે જે દર્શાવે છે કે સત્તા પણ માનવતા સામે નમી શકે છે. જામનગરના લોકો બે કારણોથી ખુશ છે. એક તો 600 કરોડથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને બીજું કે એક દીકરીના લગ્નની ખુશીઓ અડચણ વિના ખેલશે. હેલો. હાલો. હા, મેં કોઈ તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા, પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો, તમે મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. મેં કોઈ બીજો હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં, અમે અહીંયાથી ના પાડી દીધી છે. ના ના, ચોક્કસ સાહેબ, થેન્ક યુ સર, આટલું તમે આભાર. હા હા, ચોક્કસ સર. છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. ચોક્કસ ચોક્કસ સરજી, ચોક્કસ સાહેબ. થતા અમે માહિતી ખાતામાં સંપર્ક કરેલો હતો અને માહિતી ખાતાથી અમને વિરેન્દ્રસિંહે સપોર્ટ કરી સીએમઓ ઓફિસ સુધી વાત કરાવી અમારી, અને સીએમઓ ઓફિસથી અમને 1 કલાકમાં રિવર્ટ આવ્યો કે તમારો પ્રશ્ન શું છે આ બાબતમાં. તમે કીધું અમારા ઘરે લગ્ન છે દીકરીના, તમારે ક્યાં જવું હવે, બરાબર છે. તો એ લોકોએ વાત સાંભળી અમે પૂરી રીતે, અને પછી કલાકની અંદર પાછો અમને ફોન આવ્યો કે તમે હજી પ્રસંગ છે તમારો ત્યાં કરો, અને પછી પાછો કલાક પછી સીએમ સાહેબનો ફોન આવ્યો કે તમે તમારો પ્રસંગ કરો શાંતિથી, અને તમારો જે કાંઈ પણ જરૂરિયાત તો અમને કહેજો હજી. અને આ સીએમ સાથે વાત થતાં અમને થયું કે અમારો પ્રસંગ હવે શાંતિપૂર્વક આવી જશે અને અમને રાહતની શ્વાસ મળી. અમે 23/11/2025 ના રોજ ટાઉન હોલ ખાતે લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ટાઉન હોલ દ્વારા અમને જાણ કરવામાં આવી કે સીએમ સરનો કાર્યક્રમ પણ ટાઉન હોલમાં રાખવામાં આવેલ છે, તેથી તમારો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે. અમારો પરિવાર આખો મુશ્કેલીમાં મૂંઝાયો હતો, તેથી અમે સીએમ સરની ઓફિસ પર જાણ કરી. સીએમ સરની ઓફિસ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો કે તમે તમારો કાર્યક્રમ ટાઉન હોલમાં યથાવત રાખો. સીએમ સર તેમના કાર્યક્રમનો સ્થળ બદલવામાં આવ્યો છે, તે બદલ અમે પરમાર પરિવાર દ્વારા સીએમ સરનો આભાર માનીએ છીએ. રાજ્યના મુખ્ય પ્રધાન એવા ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યારેક બાળકની સાથે બાળક બની જાય છે તો ક્યારેક વ્યવહારિક ભર્યા નિર્ણયો કરે છે. સામાજિક ઉત્તરદાયિત્વની સાથે સાથે તેઓ રાજ્યની કમાન સંભાળી રહ્યા છે, ત્યારે જામનગરમાં તેમની સંવેદના છલકાય છે, તેમની લાગણી છલકાય છે, એવો કિસ્સો સામે આવ્યો છે. જામનગરના પરમાર પરિવારના લગ્ન જ્યારે 23-24 તારીખે નિર્ધાર્યા હતા, ત્યારે ટાઉન હોલ તેઓએ સરકાર પાસેથી બુક કરાવ્યો હતો, પરંતુ ત્યારબાદ મુખ્યમંત્રીનો કાર્યક્રમ 24મી તારીખનો નક્કી થતા પરિવારને કહી દેવાયું હતું કે આ કાર્યક્રમ અમારા માટે બુક છે. ત્યારે પરિવારના માથે સંકટ આવ્યું હતું અને પરિવારે માહિતી ખાતાની મદદ લઈ છેક સીએમ સુધી આ વાત પોતાની લાગણી પહોંચાડી હતી, અને ત્યારબાદ સીએમએ પોતાનો કાર્યક્રમ અન્ય જગ્યાએ સ્થળાંતરિત કર્યો હતો. આજ કાર્યક્રમ, આજ સંવેદનાને લઈને આપણી સાથે પરમાર પરિવાર જોડાયો છે, દીકરીના પિતાજી જોડાયેલા છે, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો મુખ્યમંત્રીની સંવેદના, લાગણી, સ્વભાવ શું કહેશો? ખરેખર મુખ્યમંત્રી હોય તો અવાજ હોવા જોઈએ ખરેખર, અને સામાન્ય નાના માણસોનું તે બધીનું ધ્યાન રાખે છે. મારું નામ નીતિન કુમાર પ્રેમચંદ્ર પરમાર, મારી પુત્રી અને પુત્રના દીકરાના લગ્ન તારીખ 23/11/2025 ના રોજ ટાઉન હોલમાં રાખેલ હતા, બુક કરેલું હતું. ત્યારબાદ 3 દી પહેલા અમને ટાઉન હોલમાંથી અમને ફોન આવેલો હતો કે તમારે ટાઉન હોલ તાત્કાલિક આવી જાવ અને ટાઉન હોલ તમારે ખાલી કરવાનું છે. ત્યારબાદ અમે મૂંઝવણમાં પડી ગયા, આખો પરિવાર મૂંઝવણમાં અમે પડી ગયા હતા. એ અમે આવ્યા અને અમે અત્યારે તાત્કાલિક અમારે જવું ક્યાં, એટલે અમે તાત્કાલિક
એકબીજાને કોન્ટેક્ટ કરી અને સીધી માહિતી ખાતામાં અમે કોન્ટેક્ટ કર્યો અને ત્યારબાદ ત્યાંથી સીએમ સાહેબની ઓફિસે નંબર લીધા અમને ત્યાંથી અમને નંબર સીએમ સાહેબ અત્યારે વાતચીત કરી અને સીએમ સાહેબે ફોન કર્યો અને કીધું કે તમે તમારે 23 તારીખનો પ્રોગ્રામ જે છે તમારે આપી તમારો પ્રોગ્રામ છે દીકરાનો તમે રાજી ખુશ તમે બનાવી લ્યો કોઈ તમને કહે તો અમારા ફોન નંબર છે તમે અમને કહેજો. મુખ્યમંત્રીએ એટલી લાગણી દર્શાવી છે જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન છે કાલે આવે છે, શું તેને મળવા માંગશો, આભાર વ્યક્ત કરશો? હા, તો અમે કાલે આવે તો અમે એનો આભાર વ્યક્ત કરવા અમે માની છીએ. અત્યારે પણ અમે ખૂબ સપોર્ટ કર્યો એનો પણ અમે આખો પરિવાર ખૂબ ખૂબ અમે આભાર માની છીએ. છતાંય કાલે આવે આવવાના છે તો અમે રૂબરૂ જઈ અને એમનો ખૂબ ખૂબ અમે આભાર વિધિ અમે કરવા માની છીએ. તો દીકરીના લગ્ન પ્રસંગ હોય અને કેટલી જવાબદારીઓ હોય, કેટલા ટેન્શન માથે હોય તે મુખ્યમંત્રીએ પરિવારને જણાવી પોતાનું સ્થળ બદલાવ્યું છે. ત્યારે વધુ એક વખત મુખ્યમંત્રીની લાગણી ભર્યો જે સ્વભાવ છે તે સામે આવ્યો છે. તો સાથે સાથે પરિવાર આવતીકાલે જ્યારે સીએમ અહીં આવી રહ્યા છે જામનગર, તેમનો પણ રૂબરૂ આભાર માનવા તેઓ જશે તેઓનું કહેવું છે અને સાથે સાથે સીએમનો પણ તેઓ આભાર વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.